મારું નામ યશ ચાવડા, ધોરણ 5 અને હું આજે તમને કાઠિયાવાડની એક મહાન કવિતા સંભળાવીશ. કાઠિયાવાડના તમે કોઈ નદી હોય, કોઈ નાળા હોય, કોઈ ખેતર પાદર પથ્થર હોય, કોઈ પથ્થર હોય, કોઈ ડુંગર હોય, તમે તેને પૂછો કે તારી ભાષા મને કહેવા જેવું શું છે, તો તે કહેશે કે મારી પાસે સુરલીતાની કહાની છે, મારી પાસે શૌર્ય કુમેર અને ખાનદાનીની કહાની છે, અને તે તું મારી પાસેથી સાંભળ. કાઠિયાવાડની ઝડપ શા માટે મહામૂલી છે એ કવિતા અંકિતાબેન મોરાણાના શબ્દોમાં સાંભળી તે આપણી સમક્ષ રજૂ કરું છું. જોઈએ તેના શબ્દો. હર્ષૈયોના દત્ત બિરાજે જાગી નાની જાળી છે, ડુંગરા ખંડે ડાલા મથા એ ઢળકું કાઠિયાવાડી છે. પરમ સતાતા વીરપુર વાળી યાદને બગદાણે હરિહરનો જે સાદ પડે એ રોડલો કાઠિયાવાડી છે. સંત સુરાને ગાતા રી વળી સુદામા કેમ ભૂલાય? સંત સુરાને ગાતા રી વળી સુદામા કેમ ભૂલાય? ભળી જવું પણ માંગવું નહીં એ ટેક કાઠિયાવાડી છે. નખાવાનું ખાવા માંગ્યું એનું માન મહાભરાડી છે, ને ખાટણ એખડ ડાળો એનો બાપ કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો એ રંગ કાઠિયાવાડી છે, ને રા રાખીને દીકરા દીકરા એ જગ કાઠિયાવાડી છે. અહિંસા ઘણી આંધી ભૂગી પણ સૂરજ નહોતો આથમતો. અહિંસા ઘણી આંધી ભૂગી પણ સૂરજ નહોતો આથમતો. અને તેથી લાકડી લઈને તોપું ભગાવી એ ગાંધી કાઠિયાવાડી છે. પોપોળિયામાં ગમ્યું લઈને મગજુલા મૂકીને ભાગ્યો. રણ રણમાં રણ છોડ થયો એ કૃષ્ણ કાઠિયાવાડી છે.